હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં આપણે સરેરાશ વિચલન ભણી લીધું અને હવે આપણે આવ્યા છીએ પ્રમાણિત વિચલન. તો મેં તમને આના સૂત્ર લખાવી દીધા છે. બોલો, વિચલનનો સિમ્બોલ શું લખાવેલો? સિગ્મા સ્ક્વેર. અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા. શબ્દનો ફરક સમજો. વિચલનની આગળ પ્રમાણિત શબ્દ નહીં આવશે. વિચલન એટલે ખાલી વિચલન જ, પરંતુ વિચલનની આગળ પ્રમાણિત શબ્દ આવશે. સો પ્રમાણિત વિચલન અને આ છે વિચલન. આ છે સિગ્મા, આ છે સિગ્મા સ્ક્વેર. ક્લિયર? સૂત્ર આપણે ફટાફટ યાદ કરીએ. તો અવર્ગીકૃત માહિતી માટે સિગ્મા સ્ક્વેરનું પહેલું સૂત્ર બોલો. સિગ્મા xi માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર ના છેદમાં n. મોડે કરવાનું ભૂલી ગયા? અરે યાર, નથી આવી વિડીયો? શું વાત છે? ચલો તો ફરી એકવાર. સિગ્મા સ્ક્વેર બરાબર, તો સિગ્મા xi માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં n. ક્લિયર? યાદ રહી ગયા છે? બીજું સૂત્ર છે સિગ્મા xi સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા xi ના છેદમાં n આખાનો સ્ક્વેર. આને બીજું શું કહી શકાય? x બાર. પછી ત્રીજું સૂત્રમાં ફરક શું છે? ધારેલા મધ્યક વાળું, એટલે અહીંયા શું આવી જશે? ડી સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા ડી ના છેદમાં n આખાનો સ્ક્વેર. હવે વર્ગીકૃતના સૂત્ર તો આ જ બધા, અહીંયા બધે શું આવી જશે? fi. લખું કે ચાલશે? ચાલશે ને? તો બોલી જામ. તો પહેલું સૂત્ર સિગ્મા fi કૌંસમાં xi માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં n. સિગ્મા fi xi સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi xi ના છેદમાં n આખાનો સ્ક્વેર. અહીંયા આવશે સિગ્મા fi di સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi di ના છેદમાં n આખાનો સ્ક્વેર. ને પદ વિચલન વાળું સૂત્ર એક હજી, તો સિગ્મા fi ui સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi ui છેદમાં n આખાનો સ્ક્વેર ગુણ્યા h સ્ક્વેર. ઓકે, સિગ્મા fi તો આવશે જ, પછી આવશે ui સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi ui ના છેદમાં n આખાનો સ્ક્વેર ને ગુણ્યા શું આવશે? h સ્ક્વેર. ક્લિયર? તો એક પછી એક બધા સૂત્રના દાખલા આપણે એક વાર ગણીશું. ઉદાહરણ 8. શું શોધવાનું છે? વિચલન. તો શોધીએ. કયું સૂત્ર વાપરીએ આપણે વિચલન શોધવાને? મેં તમને કીધેલું કે પ્રમાણિત વિચલન અથવા વિચલન આવે તો મધ્યક જ આવશે. રકમમાં મધ્યક એવું કઈ કહેશે નહીં. આપણે સમજી જવાનું કે મધ્યકથી થશે. તો પહેલું સૂત્ર આપણે રાખીએ. અવર્ગીકૃત છે ને, એટલે fi વગરનું સૂત્ર. ચલો સૂત્ર બોલો. સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા ચલો તો સૌથી પહેલું તો આપણી રકમ એ જ આપણું પહેલું ખાનું, ને આપણી રકમ એટલે અવલોકન xi 6, 8, 10, 12. ચાલો તો પહેલા શું શોધવું પડશે? x બાર શોધવો પડશે. તો x બાર કેવી રીતના શોધશો? સૂત્ર બોલો x બાર નું. x બાર બરાબર સિગ્મા xi. n કેટલા છે અહીંયા? n એટલે ગણી કરો આ કેટલા છે એમ. અહીં n બરાબર 10. સિગ્મા xi એટલે આનો સરવાળો કરો. $150 ના છેદમાં 10 કેટલા થાય? x બાર 15 આવ્યા. પછી નેક્સ્ટ ખાનું સાનું બનાવશો? આ સૂત્ર જોઈને કેવો મને. હા, xi માઇનસ એક્સ બાર અને એનો સ્ક્વેર હો લઈએ જ લઈએ ને. જો બાકી તમને કદાચ સ્કૂલમાં પહેલા આનું ખાનું બનાવવા કહે, પછી બાજુમાં સ્ક્વેર નું ખાનું. સ્ક્વેર તો હારોહાર થઈ જાય ને. ચલો 6 ઓછા 15, 6 માઇનસ 9 નો વર્ગ 81, 8 ઓછા 15 7 માઇનસ 7 નો વર્ગ 10 ઓછા 15 માઇનસ 5 નો વર્ગ 25, 12 ઓછા 15 માઇનસ 3 નો વર્ગ 9, 14 ઓછા 15 માઇનસ 1 નો વર્ગ 1, પછી 3 નો વર્ગ 9,
25 49 ને 81 સરવાળો સિગ્મા લાગેલો છે એટલે સરવાળો ના છેદમાં 10 0 કેન્સલ 33 શું શોધવા કીધું છે વિચરણ જ શોધવા કીધું છે ને તો અહીંયા આપણે આગળ શબ્દ લખી નાખીએ વિચરણ બોલો કઈ ડાઉટ ઈઝી એટલે મતલબમાં કઈ નથી આગળ કર્યું એવી રીતના આ કર્યા કારણ ખાલી સૂત્ર પ્રમાણે કામ કરવાનું બરાબર ઓ ટેક્સ્ટ બુક આજે રહી ગઈ ખોલવાની ઉપર એક જ મિનિટ PC1 15મું કયું ઉદાહરણ કર્યું આપણે આઠમા ઉદાહરણનો જવાબ આવ્યો 33 આહો ખોલી રાખે ને ચાલો પબ્લિક તો નેક્સ્ટ આગળ વધીએ આમાં આપણને ખાલી એક જ વસ્તુ શોધવા કીધેલી ને વિચરણ ઓકે પૈટું ચાલો નેક્સ્ટ એ તો ખાલી એમ જ શીખવાડવા સારું ચાલો તો સ્વાધ્યાયમાં આવી જાઓ સ્વાધ્યાય 15.2 માં પહેલો દાખલો આમાં મેં 3 સૂત્રમાંથી એક કરાવી દીધું ને 2 સૂત્ર ડીઆઈ વાળું આમાં હું ડીઆઈ વાળું કરાવી દઉં સારું ચાલો આ તમે જાતે કરી નાખજો જે રીતે કરવું હોય તે આ બીજો કરીએ ચાલો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ એનું શું ઓઢવાનું મધ્યક ને વિચરણ બે વસ્તુ બધા દાખલામાં ઓઢવાની 1 થી 5 માં મધ્યક x બાર ને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર ચલો મધ્યક x બાર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો x મધ્યક તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 ક્યાં પૂરી થશે ચલો આનો મધ્યક કેવી રીતના શોધાશે મધ્યક x બાર હવે આ ખાના પદ્ધતિથી આ દાખલો નહીં થશે x બાર નું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n માટે x બાર બરાબર સિગ્મા xi એટલા બધાનો સરવાળો ચલો ઉપર સરવાળો કેટલો યસ સૂત્ર બોલવાનું n * n+1 છેદમાં 2 ને આ n હો છે પહેલેથી n કેન્સલ x બાર બરાબર n+1/2 ચલો x બાર આવી ગયો હવે પબ્લિક અલા આ શું થાય છે આના વિચરણ કયા સૂત્રથી શોધશો વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર 3 સૂત્રમાંથી બાળકો બીજું સૂત્ર લેવું પડે કયું બીજું સૂત્ર શું છે સિગ્મા xi સ્ક્વેર ના છેદમાં n માઈનસ સિગ્મા xi ના છેદમાં n આખાનો સ્ક્વેર એટલે x બાર નો સ્ક્વેર અહીંયા મેં x બાર લખી દીધું સિગ્મા xi ના છેદમાં n કેમ કે x બાર આવી ગયો છે પબ્લિક આ સૂત્ર જ કેમ કે જો અહીંયા xi સ્ક્વેર એટલે તો અવલોકનોનો સ્ક્વેર એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ પ્લસ અપ ટુ n સ્ક્વેર એનું બી સૂત્ર છે પણ બીજા કોઈ સૂત્ર લેતે ને તમે માની લો કે આ સૂત્ર તમે લેતે તો તમારી મહેનત કેટલી વધી જાય કેમ કે xi માંથી x બાર ને બાદ કરવાનો 1 ઓછા 2 ઓછા રહ્યું 3 ઓછા પછી એના સ્ક્વેર નો સરવાળો એટલે આ સૂત્રથી આ દાખલો પોસિબલ નથી ને છેલ્લું di વાળું સૂત્ર ફરીને એ તો એ જ થયું પણ આ સૂત્રમાં આપણી પાસે છે સૂત્ર છે એમ xi સ્ક્વેર નું સૂત્ર છે સમજ પડશે એટલે આ દાખલો આ જ સૂત્રથી કરવો પડશે સિગ્મા xi સ્ક્વેર એટલે આપેલા અવલોકનોના સ્ક્વેરનો સરવાળો આપેલા અવલોકનોમાં પહેલું અવલોકન 1 એટલે 1 નો વર્ગ 2 એટલે 2 નો 3 નો એટલે છેલ્લું અવલોકન છે n એટલે n સ્ક્વેર આખાના છેદમાં n x બાર n+1/2 આખાનો સ્ક્વેર અને અહીંયા આપણી પાસે સૂત્ર છે એટલે આપણે આ સૂત્ર પસંદ કર્યું શું છે આનું સૂત્ર n+1 2n+1 છેદમાં 6 ને સાથે બીજું કોણ આવશે અહીંયા સ્ક્વેર n+1 નો સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4 કોમન શું કોમન નીકળે n તો ઉડા દો શું કોમન નીકળે n+1 ના છેદમાં 2 n+1/2 કોમન તો કૌંસમાં શું રહી જશે 2n+1/3 માઈનસ n+1/2 સાદું રૂપ n+1/2 ક્રોસ ગુણાકાર
2n સ્ક્વેર પ્લસ સોરી 4n સ્ક્વેર પ્લસ 2 માઇનસ 3n માઇનસ 3 છેદમાં 3 દુ 6. હા n. ચાલો સાદું રૂપ 4n માઇનસ 3n n માઇનસ 1 n પ્લસ 1 ઇન્ટુ n માઇનસ 1 છેદમાં 12. આવી ગયા બે જવાબ. ઓકે, ને પ્રમાણિત વિચલન કહેતા તો આપણે સ્ક્વેર રૂટ આપી દેતા આને. આ છે વિચલન. નેક્સ્ટ 3 ના પ્રથમ 10 ગુણિત, તો આ હું ડીઆઈ વાળી રીતે કરાવી દઉં છું, એટલે 3 3 સૂત્રનું એક એક થઈ ગયું. તો 3 ના પ્રથમ 10 ગુણિતમાં બોલો 3 એકા 3 3 દુ 6 થઈ ગયા. ચલો આપણે સૂત્ર બોલો સિગ્મા સ્ક્વેર નું, સિગ્મા ડીઆઈ સ્ક્વેર ના છેદમાં માઇનસ સિગ્મા ડીઆઈ. આ સૂત્રની ખાસિયત શું છે ખબર? આમાં એક્સ બાર હોધવો નહીં પડે, હે ને? ઓકે, પાછું રકમમાં કીધું છે. ચાલો તો જોજો, તમે જે સૂત્ર સિગ્મા સ્ક્વેર માટે પસંદ કર્યું ને તે જ સૂત્ર એક્સ બાર માટે બી પસંદ કરો, એટલે ડીઆઈ વાળી રીત વાળું. તો શું આવે? એ પ્લસ સિગ્મા ડીઆઈ, એટલે ઓટોમેટિક આ કામ લાગી જ જાય. ચલો ડીઆઈ માટે ધારેલો મધ્યક એ કોને લેવો? 15 ની તો 18 ને લઈ લો, 15 ને લઈ લે. ચાલો એ બરાબર 15. તો નેક્સ્ટ ખાનું આવશે ડીઆઈ નું. ડીઆઈ બરાબર, અને એ કોને લીધો? 15 ને. ચાલુ કરી દેવું છે અહીંયા 0 માઇનસ 3 માઇનસ 6 માઇનસ 9 માઇનસ 12, 3 3 ના ગેપમાં છે ને, 3 6 9 12 15. સિગ્મા ડીઆઈ સરવાળો કરવાનો. હા 15, એમ જ ખબર પડી જાય કે અહીં n કેટલા? 10 અવલોકનો છે. ચલો કિંમત મૂકી દેવામાં. એ 15, સિગ્મા ડીઆઈ બી 15, n કેટલા? 10. 15 વત્તા 1.5 કેટલા થાય? 16.5. ચાલો એક્સ બાર મળી ગયો 16.5. હવે આ જે સિગ્મા સ્ક્વેર શોધવાનું છે ને, તો આ સિગ્મા સ્ક્વેર બોલો તો એમાં શું કરીએ? તો કયું ખાનું જોઈશે હવે તમારે? આ તો રેડી છે, સિગ્મા ડીઆઈ રેડી છે. તો હવે ખાનું જોઈશે તમારે ડીઆઈ સ્ક્વેર નું. ડીઆઈ સ્ક્વેર એટલે કરવા માંડો, આ ડીઆઈ નો સ્ક્વેર માઇનસ 12 નો વર્ગ 144, 81 36 9 0 9 36 81 144 ને 225 સરવાળો. મૂકી દઉં કિંમત. તો 765 ના છેદમાં n કેટલા? 10. આ સિગ્મા ડીઆઈ 15 ના છેદમાં 10 આખાનો વર્ગ. આ 10 વડે ભાગીએ તો આ 76.5, આ 1.5 નો વર્ગ 2.25 બાદબાકી વર્ગમૂળ નથી હોતું. આવી ગયો જવાબ. બે જવાબ આવી ગયા. ક્લિયર બધાને? ચલો સો રિવર્સ બેક. ઉદાહરણ 9. શું શોધવા કીધું છે આમાં? વિચલન અને પ્રમાણિત વિચલન. એટલે કઈ નહીં, ખાલી એક વર્ગમૂળ કરવાનું છે. પ્રમાણિત વિચલન સિગ્મા સ્ક્વેર શોધીને સિગ્મા. માહિતી જે છે તે કોઠો આપ્યો એટલે વર્ગીકૃત. વર્ગીકૃતમાં બી અસતત, કેમ કે વર્ગ નથી આપ્યા. ચાલો તો પહેલા બે ખાના એટલે આપણી રકમ xi 4 8 11 17 20 24 32, fi 3 5 9 5 4 3 1. પબ્લિક સૂત્ર કયું લઈએ? હવે 4 સૂત્ર છે. 4 માં h વાળું છેલ્લું સૂત્ર છે ને ui, ત્યાંમાં નહીં લેતા. વર્ગ લંબાઈ વાળું લેવું હોય તો લેવાય, એ બી તમને કહી રાખું, પણ નહીં વગર કામનું એમાં નહીં પડવું. સૂત્ર આપણે લઈએ પહેલું જ, પહેલાથી ચાલુ કરીએ બધા સૂત્ર વાપરવાનું. તો બોલો નહીં. સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા fi
કૌંસમાં xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર છેદમાં, ચલો તો પહેલા શોધવું પડે આ સૂત્ર વાપરવા x બાર નું સૂત્ર સિગ્મા fi છેદમાં n. ચાલે આ સૂત્ર? દોડે ને? ચાલો કેલ્સી છે એટલે તો બી ચાલે. આ તો પ્રેક્ટિસ બધા સૂત્રની એક વાર. ચલો તો હા આપણે fi નું ખાનું બનાવવાના. આ સરવાળો કરી નાખો. સિગ્મા fi એટલે આપણે n જ લખતા છે ને એને તો. હા ચાલો fi 4 તાલી વાર 8 પચમ 40 24 તાલી કેટલા 92 હા 72 સરવાળો 420 આવો સરવાળો આવ્યો 420 ના છેદમાં n 30 કેટલા થયા x બાર 14. નેક્સ્ટ ખાનું xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર ને એના પછીનું ખાનું fi ઇન્ટુ xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર. ચલે હા 14 ઓકે 4 ઓછા 14 એટલે 100. ચાલો પછી 17 ઓછા 14 તો 9 6 નો વર્ગ 36 9 નો વર્ગ 81 બરાબર છે ને? નહીં 10 નો વર્ગ 100 આવશે. પછી છેલ્લું 14 18 નો વર્ગ. હવે fi સાથે ગુણાકાર, આ બે નો ગુણાકાર 100 તાલી 300 9 9 81 9 50 45 36 ચોક 100 તાલી 324 એકા સરવાળો આ 13 74 ને છેદમાં n એટલે 30 ભાગાકાર 45.8 એક્ઝેક્ટ. ને સિગ્મા બી શોધવાનું છે, પ્રમાણિત વિચલન બી. આવી ગયો જવાબ 45.8 ને 6.77 બેવું. ચાલો સ્વાધ્યાયમાં ચોથો ને પાંચમો પબ્લિક. ચોથા ને પાંચમામાં ઉભા રહો બે જ પણ રીત કઈ લે આમાં જો હા બે જ છોટો દાખલા છે ને રીત ચાર. આમાં છે ને સિગ્મા fi xi સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi xi ના છેદમાં n આખાનો સ્ક્વેર આ લઈ લેજો. ને આમાં x બાર શોધવાનું છે. હા યસ આ સ્ક્વેર માત્ર xi નો છે, નહીં તો કાઉન્સ આખો આવે. ચલો કઈ નહીં. ખાના કયા લે? પહેલું ખાનું એટલે આપણી બે રકમ. પછીનું ખાનું કયું લે? પછી fi xi આનું ખાનું લેવાનું, એનો સરવાળો. પછી આ ખાનું xi સ્ક્વેર નું એ કેવી રીતે નોંધો? fi xi સ્ક્વેર xi નો સ્ક્વેર કરીને fi હાથે
નેક્સ્ટ ખાનું fi સ્ક્વેર. જોજો આનો સ્ક્વેર કરીને આની હાથે ગુણવાના એના કરતા આ બેનો જ ગુણાકાર કરી નાખો ને. નહીં, આ બેનો ગુણાકાર કરી નાખો ને. પડી સમજ? એ સસ્તામાં પઠે ને આનો સરવાળો જોઈએ. ચલો આમાં ડીઆઈ વાળું સૂત્ર વાપરજો. આમાં હું સૂત્ર બી નથી લખતો, કઈ જ નથી લખતો, પણ ડીઆઈ વાળી રીત ઓકે કરજો. ને ધારેલો મધ્યક કોને લેવા આમાંથી? 98 ને. ખાલી આ એ કહી દેમ તમને, એ બરાબર 98. શું કરવું છે તારે જયસિકા? બીજું હું? બીજો કયો એ છે તારી પાસે? ચલો આ દાખલો, આ ઉદાહરણ નો છે એટલે હું કરાવવા માંગુ છું. ચાલો xi ને fi. પ્રિયાંશી xi 3 8 13 fi. તો સૂત્ર કયું લઈએ? ડીઆઈ લઈએ કે બીજું સૂત્ર રાખીએ? આમાં x બાર નથી શોધવાનો. ચાલો સિગ્મા સ્ક્વેર સિગ્મા fi સ્ક્વેર ના છેદમાં n માઇનસ. આ સૂત્રથી આપણે કરવાના. તો હા n હોધી કાઢ્યો છે. કોને હોધ્યો? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ખાનું કોઈ કહી શકશે? ઓમ નેક્સ્ટ ખાનું. ચાલો રામા નેક્સ્ટ ખાનું fi 47 નેક્સ્ટ ખાનું બોલી દેવો. નેક્સ્ટ ખાનું કોનો ગુણાકાર? સરવાળો. છન્નું 52 ના છેદમાં n 48 સિગ્મા fi આનો સરવાળો કેટલા? ચૌદ n 48 આખાનો સ્ક્વેર. હા હવે આ ભાગાકાર બોલી 201.0. આનો ભાગાકાર કરીને વર્ગ કરીને જ કેજો. બાદબાકી પાછું બોલ. વર્ગમૂળ પ્રમાણિત વિચલન શોધવાનું છે. આનું વર્ગમૂળ હારો. અહીંયા ઓહો પ્રિયાંશે સરવાળો કરી દીધો. મેં જોયું જ નહીં. મને એમ કે સાચું જ કરે. જલ્દી ચાલો યશસ્વી વર્ગમૂળ. યસ પરફેક્ટ જવાબ આવી ગયો પ્રિયાંશી. પબ્લિક જો આ રીતમાં ગણતરી જરાક મઠાઈ નાખે કેમ કે આંકડા મોટા થઈ ગયા. આ તો સારું છે કેલ્સી છે એટલે વાંધો નહીં આવ્યો. જો ખરેખરમાં ગુણાકાર કરવાના આવે ને ખરેખરમાં બહુ સાચવવું પડે. એટલે બનતા સુધી ડીઆઈ વાળી રીતે જ સિલેક્ટ કરવી જોઈએ. જો પરીક્ષામાં નહીં કીધું હોય ને તો ટૂંકી રીત ડીઆઈ ને યુઆઈ માં જ કામ કરાય. ભલે એક ખાનું વધી જાય પણ ટેન્શન ઘટી જાય. અને જો કેલ્સીમાં બટન દબાવ કરવામાં બી વાર લાગે. પેલું મનમાં જ થઈ જાય. ડીઆઈ વાળી રીતના છે ને ગણતરી મનમાં જ. તમારા 15 સુધીના ઘડિયામાં જ આખી ગણતરી આવી જાય. એ ફાયદો છે. કેલ્સીનો ઉપયોગ બી બને એટલો ઓછો થાય તો સારું કહેવાય. ચાલો ચાલુ કરીએ નેક્સ્ટ દાખલો. બાળકો તો હવે વર્ગવાળા દાખલા ચાલુ કરીએ. તો આ દાખલાની રકમ જુઓ કઈ રીતે કરીએ આ દાખલો.
સો મારી ઈચ્છા છે કે આ યુઆઈ વાળી રીતે કરાવી દઉં. ચાલો, તો પહેલું ખાનું વર્ગ, બીજું ખાનું આવૃત્તિ એફઆઈ, વર્ગ મયંક 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. પ્રિયાંશી આવૃત્તિ 3, 7, 12, 15, 8, સરવાળો કરી જ નાખો. ચાલો, n બરાબર 50. શું શોધવા કીધું છે? મધ્યક. આપણે ટોટલી આખો દાખલો કઈ બી શોધવા માટે યુઆઈ વાળું સૂત્ર વાપરીશું. x બાર નું યુઆઈ વાળું સૂત્ર. ચલો, એના પછી પેલું હાનું સિગ્મા સ્ક્વેર નું યુઆઈ વાળું સૂત્ર. તો સિગ્મા એફઆઈ યુઆઈ સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં n આખાનો સ્ક્વેર ગુણ્યા x સ્ક્વેર. નેક્સ્ટ ખાનું એટલે કે નેક્સ્ટ ખાનું સૂત્ર. ઓકે, xi બાકી ને, xi માઇનસ h 35, 45, 55, 65, 75. એ એટલે ગગો નહીં, એ એટલે કોણ? ચલો, હા, એ બરાબર 65, h. ચલો, આ ખાનું કઈ રીતના બનાવીએ? 0. નેક્સ્ટ વન એફઆઈ યુઆઈ ગુણાકાર બોલ દેવો. સરવાળો. ચલો, નેક્સ્ટ ખાનું બી બનાવી દઉં. એફઆઈ યુઆઈ, આ ખાનું એફઆઈ યુઆઈ સ્ક્વેર કોનો કોનો ગુણાકાર? આ બે નો બાજુ બાજુમાં જ છે. બે 9 ટાલી 27, 14 28, 12 12, બધું પ્લસ જ થઈ જાય. માઇનસ માઇનસ સામે છે એટલે સરવાળો. ચલો, x બાર ના સૂત્રમાં મૂકી દેવો. a 65 સિગ્મા એફઆઈ યુઆઈ રામ માઇનસ 15 છેદમાં n 50, h જેસિકા h 10, 0 કેન્સલ. 5 ટાલી 15, 65 ઓછા 3 કહી શકશે કોઈ? ચાલો, એના પછી સિગ્મા એફઆઈ યુઆઈ સ્ક્વેર 105 છેદમાં n 50 સિગ્મા એફઆઈ યુઆઈ માઇનસ 15 છેદમાં n 50 આખાનો સ્ક્વેર ઇન્ટુ h સ્ક્વેર. h એટલે 10, 10 નો વર્ગ 100, 105 ના છેદમાં 50, 2.1. પછી આ 15 ના 0. ગુણ્યા 100, બાદબાકી કરીને 100 વડે ગુણી નાખો. એક્ઝેક્ટ. ને વર્ગમૂળ લેવાનું છે. હા, વર્ગમૂળ 201 નું. શું લાગે, જવાબ આવી ગયો આપણો? 14.18 ને 201. આ છે આલોકની રીત. એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર વાળી. જો નહીં, આવું બધું કરવું પડે. આમાં પડતા જ નહીં. જો પરીક્ષામાં પહેલેથી રકમમાં સૂત્ર આપી દીધું કે કઈ હિન્ટ આપી દીધી કે લાંબી રીતે કરો, અઘરી રીતે કરો, તો કરી નાખજો. ચાલો, નેક્સ્ટ બાળકો, આ રકમ જો ધ્યાનથી જોઈ લેજો. હવે આ જુઓ, હા, એક જ છે. બે વાર આવી ગયો દાખલો.
ચાલો સ્વાધ્યાય આવી ગયા આપણે. આ તો હોમવર્ક છે. ટૂંકી રીત એટલે ટૂંકીનો મતલબ શું થાય? ટૂંકી યાની હમ એટલે કે ડીઆઈ. મધ્યક ને વિચરણ બધા દાખલા યુઆઈ માં નહીં કરતા. આમાં યુઆઈ કેમ નહીં? કેમ કે આમાં વર્ગ નથી આપ્યા, એટલે આમાં ડીઆઈ. આમાં જો આ દાખલો છે ને, જો આના અવલોકન એફઆઈ ઉભા રહેજો સીધી એક. આ દાખલો છે ને એ વર્ગીકૃત નું બીજું સૂત્ર લઈ લેજો. આ દાખલો ડીઆઈ વાળી રીતે કરી નાખજો. ત્રીજું સૂત્ર 1 2 3 4 માં સમજ પડે. 1 એટલે ડીસી, 2 એટલે નહીં 4 એટલે યુઆઈ, 3 એટલે ડીઆઈ, 2 એટલે એક્સઆઈ અને 1 એટલે એક્સઆઈ માઇનસ એક્સ બાર. બાળકો ટૂંકી રીત એટલે આ દાખલો કઈ રીતે? ચોથી યુઆઈ જ કરવી પડે ફરજિયાત. ડીઆઈ વાળી રીત કર્યું તો બી નહીં ચાલે. યુઆઈ જ સૌથી ટૂંકી છે, વર્ગ આપેલા છે એટલે. પછી આમાં જોજો હું વર્ગ બોલો 33 થી 36. સમજી ગયા ને? ચાલો કઈ રીત કરો? રીતનું નામ નથી કીધું તો આમ હા જાતે મન ફાવે તે રીત. બસ પૈતું સ્વાધ્યાય. અને આ દાખલો આઈએમપી છે. ઘણી વાર પૂછી શકાય. આમાં પેલું ખાલી એ છે ને એટલે. ચાલો તો બસ રાખીએ એટલે. કાલે એટલે સોમવારે જ, નહીં તો જોઈએ. પટી જવા 2 પીરિયડમાં ચેપ્ટર, બરાબર? ચાલો કરજો દાખલાની પ્રેક્ટિસ. ની મેર પડે તો મેં બેઠેલો જ છું. ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.